टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરીશું સાસણના વૈભવની। પક્ષીનો મધુર કલરવ, મોરનો ટવકો, સિંહની ગર્જના, હરણની મતવાલી ચાલ સાથે જ દીપડા ચપળતા, ખળખળ વહેતા નીર અને ધરતીએ લીલુડી ઓઢણી ઉડી હોય તેવા આ પ્રકૃતિનો વૈભવ એટલે સાસણ ગીરનો આ નયન રમ્ય નજારો। આપની ટીવી સ્ક્રીન પરની આ 5 તસવીર સાસણ ગીરના પ્રાકૃતિક સૌંદર્યનું ટ્રેલર માત્ર છે। વર્ષા ઋતુમાં ગીરનો આ વૈભવ કંઈક અનેરો હોય છે। આકાશથી વરસતી વરસાદી મહેર અને ગીરમાં છવાયેલી આ લીલી લહેર। સાસણ ગીરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। આ દૃશ્યો કોઈનું પણ મન મોહી દે તેના માટે પૂરતા છે। તો ઉનાળાના આકરા તાપથી તપેલા જંગલ પર વર્ષા ઋતુ જાણે કે સંજીવની બનીને આવે છે। વરસાદ પડતાની સાથે જ સાસણ ગીરના જંગલ ખીલી ઉઠે છે અને સમગ્ર જંગલ હરિયાળું બની જાય છે। ત્યારે આ હરિયાળીમાં વન્ય પ્રાણીઓના નિહાળવા એ લાવો બની જાય છે। લીલા ઘાસની કૂપણ ફૂટવાથી હરણ, ચિત્તલ, સાબર, નીલગાય આ જેવા જ તૃણભક્ષી પ્રાણી પણ આના માટે પૂરતા પ્રમાણમાં તેમના માટે ઘાસ મળી રહેશે। સાથે જ ગીરમાં વન્ય સૃષ્ટિની કોઈ કમી નથી। ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2375 પ્રજાતિઓ છે, જેમાં 38 પ્રકારના સસ્તન પ્રાણી, 300થી વધુ પક્ષીઓ, 37 રેપ્ટાઇલ્સ અને 2000થી વધુ કીટકો સામેલ છે। એશિયાટિક સિંહ, જેની વસ્તી હાલ 891 થઈ છે, જેને ગીરની શાન પણ માનવામાં આવે છે। આપણે જોઈએ તો હવે પુષ્કળ પ્રમાણે જે ઘાસ જો છે આ જોવા મળે છે અને જે આપણે ઉનાળાના સિઝનમાં જ્યારે વોટર પોઈન્ટ ભરતા હોય છે તો અત્યારે જે પાણી જો છે આ બધી જગ્યાએ ઉપલબ્ધ છે। આપણે જે રિવરાઇન પેચીસ જે સૂકી ગયા હતા ઉનાળાના સિઝનમાં અત્યારે ત્યાં પણ પાણી જોવા મળે છે। એવી રીતે જે આપણે વાત કરી કે ઘાસ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે। તો જેટલા આપણે હર્બીવોર છે, સાંભર છે, ચિત્તલ છે, તો એને પુષ્કળ જે ખોરાક જો છે અત્યારે ઉપલબ્ધ છે। તો સાસણ ગીર અભયારણ્ય ચોમાસાની ઋતુમાં 4 મહિના બંધ રહેશે, પણ દેવળિયા સફારી પાર્ક ખુલ્લું રહેતું હોય છે, જ્યાં વર્ષા ઋતુમાં પ્રવાસીઓ પ્રકૃતિનો નજારો માણવા માટે ઉમટતા હોય છે। હાલ ગીરમાં 16 કળાએ પ્રકૃતિ ખીલી છે। આ નજારો પ્રવાસીઓના મનને પ્રફુલ્લિત કરી રહ્યો છે। સાસણ ગીરની લીલુડી ધરતી પ્રકૃતિના સૌંદર્યની અવિરત ધારા વહાવી રહી હોય તેવા જ જાણે કે કુદરતી સૌંદર્યના દૃશ્યો સ્વર્ગમાં સર્જાયા હોય તેવા અહીં જોવા મળે છે। સાથે સાથે જે આપણે હેબિટાટ ઇમ્પ્રુવમેન્ટની જે કામગીરી હોય છે આ પણ જ્યારે સારી બારિશ થાય ત્યારે શરૂ કરવામાં આવે છે। તો અત્યારે આ પણ ચાલી રહી છે, જેમાં આપણે જંગલના અંદર જે લેન્ટેના હોય આ પણ કાઢવાની કામગીરી અત્યારે ચાલે છે। આપણે ખબર છે કે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી જે સાસણમાં સફારી જો છે અત્યારે બંધ છે, પર જે આપણે દેવલિયા સફારી પાર્ક છે આ અત્યારે ચાલુ છે। ત્યાં જે પર્યટક જે છે અહીંની મુલાકાત દ્વારા લેવામાં આવી રહી છે અત્યારે। તો સાસણ ગીરમાં વિહાર કરતા સિંહની ગર્જના, પક્ષીઓનો ટહુકા, ખળખળ વહેતા પાણીનો નાદ આ ગીરના સૌંદર્યને 4 ચાંદ લગાવી દેશે। સાસણ ગીરની આ હરિયાળી ધરતી સાથે જ પોતાની ગોદમાં વન્ય સૃષ્ટિની અનન્ય ખજાનાને એ સમાવી અને જાળવી રહી છે। ગીર એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી, પરંતુ તે ગુજરાત અને સમગ્ર ભારતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસનું જીવંત પ્રતીક છે। ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ્યારે પ્રથમ વરસાદમાં જ્યારે લીલી ગીર જે ગાંડી ગીરવે જ્યારે લીલી સાદર ઓઢી છે આ દ્રશ્ય છે સાસણ ગીરના। પછી ગિરનારનું જંગલ હોય કે સાસણ ગીરનું જંગલ હોય, જ્યારે વરસાદની શરૂઆત થાય છે ત્યારે ગીર છે તે લીલી સાદર ઓઢી અને 16 કળાએ ખીલી ઉઠે છે। બીજી તરફ જ્યારે જંગલમાં રહેતા વન્ય પ્રાણી હોય કે તૃણાહારી પ્રાણી હોય કે પક્ષી હોય તેમને પણ આ જે વરસાદ છે તે વરદાન રૂપ સાબિત થતો હોય છે। આ દ્રશ્ય તે છે તે સાસણ ગીરના છે
સાસણ ગીરના અદ્ભુત નજારો જ્યારે જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ જ્યારે વાત કરીએ તો વન્ય પ્રાણી અને અન્ય પ્રાણીઓનું પણ આ મેટિંગ પીરિયડ હોય છે, ત્યારે વરસાદ છે તે વન્ય પ્રાણી, તૃણાહારી પ્રાણી અને પક્ષીઓ માટે આ વરદાન રૂપ સાબિત થાય છે. વિજયસિંહ પરમાર, TV9 સાસણ.